શું 4 વ્હીલ જેટલો ખર્ચો થઈ ગયો હશે? 38 વર્ષના રમીલાબેન પોતાની તકલીફો સાથે મને ઓપીડીમાં બતાવવા માટે આવ્યા. તે છેલ્લા 8 મહિનાથી પોતાની તકલીફો સાથે અલગ અલગ ડૉક્ટરોને બતાવતા હતા. પેશન્ટે રડતા રડતા પોતાની કમ્પ્લેન કરવાનું શરૂ કર્યું. સાહેબ, મને પેટમાં દુખાવો થાય છે, ઉબકા થાય છે, ભૂખ નથી લાગતી, ઊંઘ નથી આવતી, ગભરામણ થાય છે, ચક્કર આવે છે, અશક્તિ લાગે છે અને પેશન્ટના લક્ષણો ખતમ થવાનું નામ નહોતા લેતા. આ દરમિયાન રમીલાબેને ઓછામાં ઓછા 40 ડૉક્ટરોને બતાવેલું અને તેમને ફાઇલ બતાવવાનું શરૂ કર્યું, જેમાં એક પણ એવો રિપોર્ટ નહોતો જે રમીલાબેને નહીં કરાવ્યો હોય અને મોટાભાગના રિપોર્ટ નોર્મલ. શરૂઆતમાં કતારગામની ફાઇલ આવી, સુરતના ડૉક્ટરની ફાઇલ આવી, અમદાવાદના ડૉક્ટરોની ફાઇલ આવી અને છેલ્લે તો મુંબઈના ખ્યાતનામ હોસ્પિટલની ફાઇલ પણ આવી. પેશન્ટને સાંભળ્યા, સમજ્યા, સમજાવ્યા અને નિદાન આવ્યું સાયકોસોમેટિક ડિસઓર્ડર અને એન્ઝાઇટી ડિપ્રેશન. સાયકોસોમેટિક એટલે મનોશારીરિક રોગ, મનથી થતી શરીરની નાની મોટી તકલીફો, જેમાં વ્યક્તિ ડૉક્ટરો પાસે જાય, તપાસ કરાવે, રિપોર્ટ કરાવે, પણ રિપોર્ટમાં કશું આવે નહીં. શરીરના ડૉક્ટર દવાઓ આપે તો દવાઓથી કોઈ ઉકેલ આવે નહીં. એટલે નાના મોટા જનરલ ડૉક્ટર, એમડી, ગેસ્ટ્રો, કાર્ડિયોલોજિસ્ટ. આ દરમિયાન પેશન્ટની ચર્ચા કરતાં મેં મારા સ્વભાવ મુજબ પેશન્ટને હળવાશથી પૂછ્યું, રમીલાબેન, 2 વ્હીલ જેટલો ખર્ચો થઈ ગયો હશે? તો તેમણે રડતા રડતા જવાબ આપ્યો, સાહેબ, 2 વ્હીલની ક્યાં વાત કરો છો? 4 વ્હીલ જતી રહી. 4 વ્હીલ જેટલો ખર્ચો થઈ ગયો. આજે પણ રમીલાબેન 5 વર્ષથી મારી પાસે નિયમિત બતાવે છે. તેમને 2 દવાઓ અડધી ચાલી રહી છે, જેમાં એક ચિંતા રોગની છે, એક ડિપ્રેશનની છે અને રમીલાબેન બહુ જ સારું જીવન પોતાના પરિવાર સાથે જીવી રહ્યા છે. તો ઘણી વખત આપણે આપણા લક્ષણો ના ઓળખી શકીએ તો વધારે પડતો ખોટો ખર્ચો થઈ જતો હોય છે. તો પોતાના લક્ષણો વિશે માહિતી મેળવો. જો તે માનસિક લક્ષણો છે તો તેનો સ્વીકાર કરો અને માનસિક રોગના નિષ્ણાતની સલાહ લો. જય હિન્દ, જય ભારત.